ઇવન એવું પણ કહેવાય છે કે સંગીત ઘણા બધા જે બીમારીઓ છે ને એને પણ હીલ કરતી હોય છે, રાઈટ? હમણાં એક સંસ્થા છે એમણે એવું નક્કી કર્યું કે આપણી ગૌશાળામાં યસ. સતત ફ્લૂટનો સૂર સંભળાવવામાં આવે તો ગાય પણ વધારે દૂધ આપે. અત્યારે તમે જે નવા શીખી રહેલા સંગીત કલાકારોને શું તમે સંદેશો આપવા માંગો છો? મેમ, એક વસ્તુ એ છે કે નવા શીખી રહેલા છે ને એ અત્યારે વેસ્ટર્ન કલ્ચર રાઈટ. થોડું. અત્યારે જેમ કે ગુજરાતના કલાકારોની ફોરેનમાં પણ એટલી ડિમાન્ડ છે અને અત્યારે અહીંયા ઇન્ડિયામાં પણ એટલી ડિમાન્ડ છે. દાખલા તરીકે આદિત્ય ગઢવી કે ઐશ્વર્યા હા. જે કીર્તિદાન છે, સાગરદાન છે, આ બધા આર્ટિસ્ટો શીખ્યા પછી બહુ અથાગ મહેનત કરવી પડે છે. ઓકે, તો આ એક્ઝામ જે લેવાતી હોય છે કે જે ખરો સંગીતકાર થઈને નીકળે છે, બરાબર? તો આ એક્ઝામ કઈ રીતની હોય છે અને એ કઈ યુનિવર્સિટીઝ છે કે જે ગુજરાતમાં અત્યારે કાર્યરત છે? બૃહદ ગુજરાત સંગીત સમિતિ અને ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય. નમસ્કાર મિત્રો, હું છું રશ્મિતા સાવલિયા અને આપ સૌનું સ્વાગત છે ધ ઇન્ડિયન સક્સેસ પોડકાસ્ટમાં. અહીં આપણે એવી હસ્તીની વાત કરવાના છીએ કે જેમણે પોતાના સંઘર્ષને સંગીતમાં બદલી નાખ્યું છે, જેમના સ્વર અને સાધનાના સ્પર્શે આજે અનેક બાળકો સંગીતમય જીવન બની ચૂક્યા છે. જી હા મિત્રો, હું વાત કરી રહી છું મિસ્ટર પ્રકાશભાઈ રાઠોડની, કે જેઓ માત્ર સંગીતકાર જ નથી પરંતુ એક માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત છે. મહત્વની પ્રેરણાદાયી વાત એ છે કે આજે એમના પરિવારની અંદર 9થી વધારે સભ્યો સંગીતના ક્ષેત્રની અંદર જીવંત અને કાર્યરત છે. સો આપણે મળીએ મિસ્ટર પ્રકાશભાઈ રાઠોડ કે જેમની સફળ યાત્રા સંગીત ક્ષેત્રની અંદર ક્યાં સુધી વિરાટકાય પગલાઓ લઈ રહી છે. તો જાણીએ મિસ્ટર પ્રકાશભાઈ રાઠોડની સંગીત યાત્રાને. વેલકમ મિસ્ટર પ્રકાશભાઈ રાઠોડ, આપનું સ્વાગત છે ધ ઇન્ડિયન સક્સેસ પોડકાસ્ટમાં. નમસ્કાર મેમ. આપે જે વાત કરી કે પ્રકાશભાઈના ફેમિલીમાં નવ આર્ટિસ્ટો, મોટાભાઈ મંગલભાઈ, એમના બંને ચિરંજીવી કૃષ્ણ અને કિંજલ, જેઓ અત્યારે સારી રીતે જલસો એપમાં કામ કરી રહ્યા છે. બીજા નંબરના ભાઈ છે રજનીભાઈ, એમનો દીકરો સારો લેખક છે આદિત્ય રાઠોડ, જેઓ કેનેડા સ્થિત છે. અને એથી નાના ભાઈ હરિભાઈ રાઠોડ, જે સુપ્રસિદ્ધ તબલાવાદક છે, જે 4 કન્ટ્રીમાં તબલાવાદન કરી ચૂક્યા છે. પછી મુરદાસ બાપુ રામમઢી હોય કે મોરારી બાપુ હોય, એમની સાથે નિકટથી પરિચિત છે. એમનો દીકરો મિરલ રાઠોડ, જે ગઈ સાલ 2024માં પ્રિયંકા ખેર સાથે અમેરિકાની ટૂર 1.5 મહિનાની કરી ચૂક્યો છે. પૂર્ણિમા રાઠોડિયા, આદિત્ય ગઢવી હોય કે કિંજલ દવે હોય કે ઐશ્વર્યા મજમુદાર હોય કે ઓસમાનભાઈનો પ્રોગ્રામ હોય, એમાં એ સતત કોરસમાં અને લીડમાં કામ કરી ચૂકી છે. મારો દીકરો જય રાઠોડ, એ તબલા ઉપર માસ્ટર કરે છે અને ઓલરાઉન્ડર જે ઇન્સ્ટ્રુમેન્ટ આપો એ વગાડે છે. મારા પરિવાર, હું ખુશ છું કે મારા પરિવારમાં આટલા બધા આર્ટિસ્ટો, એ અમારા કુળદેવીની કૃપા કહો કે અમારા પરિવારમાં અમારા માતુશ્રી સારા એવા ભજનીક, અને અમારા પરિવારમાં એક રૂલ્સ હતો કે સાંજે બધા ભેગા થાય અને રામધૂન અને શ્રી રામચંદ્ર સ્તુતિ અમે ક્યાંય શીખવા નથી ગયા, અમારા મમ્મીએ જ અમને શીખવાડેલી, અને એ પરંપરાથી અમે આ એક જાળવી રાખ્યું છે. અને સતત અમારા છોકરાઓ અને અમારા ભાઈઓ આટલા બધા આગળ વધે અને અમે પણ સંગીત ક્ષેત્રે પ્રગતિ કરી છે, એથી અમે ખૂબ આનંદિત છીએ. જે આપે નામ લીધા એ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ, ખૂબ સરસ. અને આ સંગીતની યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? સંગીતની યાત્રા 1996માં મેં સંગીત શીખવાનું શરૂ કર્યું. અમારે અમરેલી બાલભવનમાં શાંતિભાઈ જેઠવાના ક્લાસીસ નીચે હું અને મારા એક પરમ મિત્ર, જે સુરતમાં 25 વર્ષથી સંગીતના ક્લાસ ચલાવે છે અને પીપી સવાણીમાં પોતે જોબ કરે છે, એવા હેમાંગભાઈ વ્યાસ, અત્યારે તો ડૉક્ટરેટ થઈ ગયા છે. અને હેમાંગભાઈ વ્યાસ અને હું બંને એક બાઇક પર ગઢડાથી અમરેલી અમે અપડાઉન કરતા. અને એ અનુસંધાને મને હેમાંગભાઈથી બહુ જ સારું શીખવા મળ્યું. ને અત્યારે જે કાંઈ હું છું એ શાંતિભાઈ જેઠવા અને હેમાંગભાઈના હિસાબે અત્યારે મેં 96માંથી શરૂ કર્યું, 1996થી લઈ અને 99 સુધી મેં સાથે જ અમરેલી અપડાઉન કરતા. અને ત્યાર પછી ક્લાસિકલ શીખ્યા, ભજનો શીખ્યા, ગઝલો શીખ્યા, દાંડિયા રાસ અને નવરાત્રિના કાર્યક્રમો મારે રહેતા જ. પણ હેમાંગભાઈ સાથે રહીને મને ક્લાસિકલનું જે જ્ઞાન મળ્યું છે, એના ઉપરથી મેં ઉપાંત્ય વિશારદ સુધી ડિગ્રી કરી. અને સાથે સાથે મેં એવો વિચાર કર્યો કે જમણા હાથે હાર્મોનિયમ વાગે તો ડાબા હાથે ન વાગે. રાઈટ. પછી જમણા હાથે વગાડતો તો એ રીતે ડાબા હાથે મેં
વગાડવાનું ચાલુ કર્યું, પછી બંને હાથ વગાડવાનું ચાલુ કર્યું. એવું મેં કરી 1.5 વર્ષ પ્રેક્ટિસ. 1.5 વર્ષ પ્રેક્ટિસ બાદ જ્યારે તમે એક મને સવાલ કરેલો કે આમાં કોનો વધારે ફાળો રહ્યો, તો મારા મમ્મીએ મને Yes. શીખવ્યું હતું. જ્યારે હું રાતે 1:30 વાગ્યા 2 વાગ્યા સુધી રિહર્સલ કરતો, ત્યારે મને ચા બનાવીને મારી મા આપતી હતી. ત્યાર પછી મારા મેરેજ થયા અને મારી પત્ની દિવ્યા રાઠોડે કોઈ દિવસ, ઇવન હું ગમે ત્યાં હોઉં, મારા બાળકો કેમ મોટા થયા મને ખબર નથી, એ Right. એમને જસ જાય છે કે હું બહાર જ હોઉં, મારો કથાનો વિષય હું ગાવામાં સારી રીતે ગાતો વગાડતો, એટલે હું જ્યાં ગયો ત્યાં મને મહિનો દિવસ 15 દિવસ 20 દિવસ ખબર નથી પડી કે મારા ઘરે ફેમિલી શું કરતું છે. મને ખબર હતી કે મારી પત્ની બધું સંભાળી રહી છે. એટલે Right. એ સતત એ જશે એને જાય છે. પછી વાત રહી કે સંગીત ક્ષેત્રે જે મેં પ્રગતિ કરીને એમાં મેઇન આધાર અમારા ગઢડાના બે એવા ધુરંધર ગાયકો, એક ભૂપતભાઈ ડાભી, જેમણે મને સંગીતની દુનિયામાં ભાગવત સપ્તાહ અને રામકથાની ચોપાઈઓ શીખવાડેલી. પછી એક મારા પપ્પાના મિત્ર બકુલભાઈ રામાનુજ બોટાદ, એમણે મને કેમ ગવાય અને કેમાં કઈ રીતે ગાવું, કઈ રીતે એમાં અંદર ઇન્વોલ્વ થઈને ભાવ રજૂ કરવો, ગાઈ લેવું એ બહુ મોટી વાત છે કે ભાઈ ગાય છે આ માણસ, પણ એમાં જે શબ્દ છે, જે કૃષ્ણનો હોય તો એનો ભાવ હોય, રામાયણ હોય તો રામનો ભાવ હોય, એ ભાવ લઈને ગાવો ને, એ મને બકુલ મહારાજે શીખવાડ્યું. તો ઘણા બધા લોકો તમારા જીવનની અંદર ઘણા હાજી. બધા હેલ્પફુલ છે, જેમ કે તમારા મમ્મી છે, તમારા વાઈફ છે, અને ઘણા બધા એવા લોકો છે કે જેના થકી તમે અત્યારે આ લેવલ ઉપર પહોંચ્યા છો. અને મેઇન ખાસ વાત તો તમારી એ છે કે તમને અંદરથી એવો વિશ્વાસ છે કે સંગીત એ એક ઈશ્વરની ભાષા છે અને તમે અનેક વિદ્યાર્થીઓને અત્યારે શીખવાડી રહ્યા છો. તો તમે કઈ સંગીતમાં શું શીખવાડો છો? મતલબ રાગ, તાલ, અને જેમ કે અત્યારે મેપલવુડ અને નોબલ પબ્લિક સ્કૂલમાં તમે સંગીતની સંગીતના શિક્ષક તરીકે અનેક પ્રતિભાઓ ઘડી રહ્યા છો. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? संगीत है शक्ति ईश्वर की, हर स्वर में बसे हैं राम, रागी जो सुनाए रागीनी, रोगी को मिले आराम. આ એક શાસ્ત્રીય સંગીતના લેવલ ઉપર એક દુહો છે. તો આના આધારે હું જે શીખ્યો છું, ઉપાંત્ય વિશારદ સુધીના રાગો, આમ અત્યારે જનરલ બધા ગાતા જ હોય છે, રાઈટ. પણ એ ગાવામાં જો શીખેલું સંગીત ભળી જાય તો એ વધારે બેનિફિટ રહેશે. રાઈટ. એમાં તમને હાર્મોનિયમ આવડવું એ બહુ મહત્વની વસ્તુ છે. રાઈટ. તમે ગાતા હો સારું અને હાર્મોનિયમ કોક વગાડે, કોઈ બીજી વ્યક્તિ વગાડે ને તમારે ગાવાનું થાય, તો એ તમારી વસ્તુ તમે બે જણાને સાચવો છો. ઓલું તમે જાતે શીખો, એ જાતે શીખેલું મ્યુઝિક એ તમને એના કરતા ડબલ પાવર આપે. મીન્સ કે તમે જે સોંગ ગાઈ રહ્યા છો હા. તો એની સાથે તમારો જે તાલમેલ, તમારો જે હાજી. હાવભાવ છે, તમારું જે જે સૂર છે સૂર તમારે આપવો છે, તો એ તમે જાતે શીખેલા હોય તો તમને આવડી તો શકે, વધારે તો વધારે બેનિફિટ. impact દાખલા થાય. તરીકે હું એક રાગ ગાતો હોઉં, દાખલા તરીકે રાગ ભોપાલી, સ રે ગ પ ધ સા સા ધ પ ગ રે સા, સ રે ગ પ ગ પ ધ પ ધ સા ધ પ ગ રે સા, સા ધ પ ગ રે સ રે ગ પ ગ ધ પ ગ, સા ધ પ ગ રે સ રે ગ પ ગ ધ પ ગ. આ જે રાગ છે ભોપાલી, એને આપણે હું ગાય નકરું એકલો ગાઈ લો એમ નહીં, હારે સાથે હાર્મોનિયમ હોય ને તો એ સુરથી ભટકી નહીં શકો. એટલા માટે હાર્મોનિયમ બંને સાથે શીખવું જરૂર છે. 1 થી 20 અલંકાર હોય છે, 1 થી 20 અલંકાર પછી રાગ ચાલુ થાય. એમાં બૃહદ ગુજરાત સંગીત સમિતિ હોય કે ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય હોય, બધાના રૂલ્સ ગવર્મેન્ટે નક્કી કરેલા હોય છે કે રાગ છે એના ઉપર આધારિત વાર્ષિક એક્ઝામ લેવાતી હોય છે. ઓકે. તો આ એક્ઝામ જે લેવાતી હોય છે કે જે ખરો સંગીતકાર થઈને નીકળે છે, બરાબર? તો આ એક્ઝામ કઈ રીતની હોય છે અને એ કઈ યુનિવર્સિટીઝ છે કે જે ગુજરાતમાં અત્યારે કાર્યરત છે અને જેમાંથી લોકો સંગીતની એક્ઝામ ક્લિયર કરીને કોઈ સર્ટિફિકેટ મેળવતા હોય છે, તો એના વિશે? બૃહદ ગુજરાત સંગીત સમિતિ અને ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય, આપણે અમદાવાદથી બે ગુજરાત ગવર્મેન્ટે સિલેક્ટ કરેલી બે સંસ્થાઓ કામ કરે છે. એમાં વર્ષે એક એક્ઝામ હોય છે. આમ બે એક્ઝામ હોય છે, પણ એમાં ગાયન વાદન બંને હોય છે.
એક 6 મહિના ગાયનની હોય છે ને 6 મહિના પછી વાદનની હોય છે. એટલે બંને સાથે આપી હોય તો આપી શકે છે. વર્ષની એક એક્ઝામ. વિશારદ કરવો હોય તો વર્ષની 7 એક્ઝામ હોય છે. એ 7 એક્ઝામ પછી તમે પીએચડી કરી શકો, માસ્ટર કરી શકો. એ બધું એના પછી થાય. પણ 1 થી 7 વર્ષ કરવા એ થોડું ટફ લાગે. ઓકે. અને રાગ છે એ વર્ષના તમારે 4 જ તૈયાર કરવાના હોય. હો. પહેલા વર્ષમાં 4 રાગ અને અલંકાર આટલું તૈયાર કરવાનું હોય. બીજા વર્ષમાં 8 રાગ અને અલંકાર, પછી જે 8 રાગના ગીતો તમે શીખ્યા હોય એ તૈયાર કરવાના હોય. ત્યાર પછી વિલંબિત રાગ અને 8 રાગ, એટલે કુલ 12 રાગ અને 4 વિલંબિત રાગ, એ રીતે તૈયાર કરવાનું. આ રીતે 7 વર્ષની એક્ઝામ હોય છે. ઓકે. અને એક બૃહદ ગુજરાત સંગીત સમિતિ અને ગાંધર્વ સંગીત મહાવિદ્યાલય જે સંસ્થાએ, દાખલા તરીકે સુરતમાં કોઈ ક્લાસીસ ચાલે છે એને બૃહદ ગુજરાત સંગીત સમિતિએ એને પ્રાયોરિટી આપી કે ભાઈ તમે એક્ઝામ લઈ શકો, તમારી પાસે સ્ટુડન્ટ છે, તમે ક્લાસિકલ પદ્ધતિથી શીખવાડો છો તો આ વસ્તુ થઈ શકે ખરી. એમ જ અહીંયા આપણે સુરતમાં નર્મદ યુનિવર્સિટીમાં સ્કોપા ચાલે છે. ઓકે. અને આ બધી તો અહીંની બૃહદ ગુજરાત સંગીત સમિતિ કે ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયની વાત થઈ, પણ આખા ગુજરાતમાં મ્યુઝિક લેવલે કોઈ કોલેજ હોય તો એ છે બરોડા MS યુનિવર્સિટી, ઓકે. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ, જ્યાં મ્યુઝિકના બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવામાં આવે, કથક નૃત્ય શીખવામાં આવે, ગાયન હોય તો ભલે, વાદન હોય તો ભલે. અને સારા સારા ગુજરાતને કલાકારો મળ્યા છે એ બધા Right. બરોડા MS યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે, જ્યાં મારો દીકરો જાય અત્યારે રાઈટ. માસ્ટર કરી રહ્યો છે. અને એનું જે બેઝિક્સ અને એડવાન્સ લેવલનું જે સંગીતનું શિક્ષણ હોય છે એ બધું તમારા તરફથી પ્રોવાઈડ કરવામાં હા. આવે છે. રાઈટ. અને અત્યારે જેમ કે ગુજરાતના કલાકારોની ફોરેનમાં પણ એટલી ડિમાન્ડ છે અને અત્યારે અહીંયા ઇન્ડિયામાં પણ એટલી ડિમાન્ડ છે, બીકોઝ કે એમને જે તૈયાર એમનું જે ઘડતર થયેલું હોય છે, એમને તૈયાર કરેલા હોય છે, એ કંઈક યુનિક રીતે હોય છે. દાખલા તરીકે આદિત્ય ગઢવી કે ઐશ્વર્યા હા. મજમુદાર, જે કીર્તિદાન છે, સાગરદાન છે, આ બધા આર્ટિસ્ટો શીખ્યા પછી બહુ અથાગ મહેનત કરવી પડે છે મેડમ. ઓકે. એમાં એવું છે કે આ ક્ષેત્ર લાઈવનું છે. એવું નથી કે મારું એક સોંગ ચાલી ગયું તો ચાલશે. રાઈટ. મારા એવા ઘણા મિત્રો છે કે જેમણે એમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા ફેસબુકના આધારે એ ઘણું જ આગળ વધ્યા છે, યસ. પણ લાઈવમાં ગાય ને તો એટલું પરફોર્મ કરે છતાં એટલું એને આગળ પબ્લિક સપોર્ટ નથી કરતી. રાઈટ. જેના નામથી જ જે થવું જોઈએ ને, દાખલા તરીકે ઐશ્વર્યા મજમુદાર કે કીર્તિદાનભાઈ કે ઓસમાણભાઈ. યસ. ઓસમાણભાઈ છે, મને ખબર છે 92માં હું ઓસમાણભાઈ બધા સાથે તોરણિયા રાજેન્દ્ર બાપુએ એમનો ગુરુ આશ્રમ ચોકી વડાળમાં સેવાદાસ બાપુ, કામદાસ બાપુ, સીતારામ બાપુ આમનો એક સાથે ભંડારો કરેલો. અને 24 કલાક સાઉન્ડ બંધ નહીં. રાઈટ. દિવસે રામમઢી મુરદાસ બાપુની સતત કથા, સાંજે 6 વાગ્યાથી સંધ્યા ચાલુ થાય. અને એમાં સતત મેં જોયા, આટલા કલાકારો મેં ક્યારે ભેગા થતા નથી જોયા. રાઈટ. ત્યારે હું ને સાંઈરામભાઈની ઉંમર લગભગ હશે 20-22 વર્ષ. રાઈટ. અને સાંઈરામભાઈ દિવસના પ્રોગ્રામનું હેન્ડલ કરે, ઓકે. એન્કરિંગ એ કરે. એટલે આ બધી જર્ની કર્યા પછી પબ્લિક સ્વીકારશે કે કેમ? એ ચેલેન્જિંગ હોતું ચેલેન્જ જેવું થઈ જાય છે. હું અહીંયા 7 વર્ષથી રહું છું સુરતમાં. ઘણા સંઘર્ષો, ઘણા જ કોન્ટેક્ટ કર્યા પછી છતાં હજી બીક લાગે કે ક્યારે કોણ આપણા તરફ કેવી નજરથી જોવે છે. રાઈટ. અને વાત કરીએ, તમને થોડુંક હું બેકમાં લઈ જાઉં કે ભાઈ એક એવું તમારું પરફોર્મન્સ હોય કે જેમાં ઘણી બધી સંખ્યાઓમાં પબ્લિક હાજર હોય, તો ક્યારેક એવો પ્રસંગ બન્યો છે કે તમને આમ ધ્રુજારી આવતી હોય, કે આટલો પબ્લિક ફિયર આવતો હોય અને તો બી તમે સ્ટ્રોંગલી આ એક સોંગ ગાયું હોય? બહુ સરસ સવાલ છે. ગઢડામાં 98ની સાલમાં નવરાત્રી, અમારે ગઢડા મગરપાટ અંબાજી મંદિર બહુ પ્રાચીન અને અંબાજીની મૂર્તિ અમારા કીર્તિભાઈ ચોટલિયા દ્વારા ચાલતી એક આ સંસ્થા અને મંદિર, અમારા રાજુભાઈ રાજ્યગુરુ અને કીર્તિભાઈ ચોટલિયા નવરાત્રીનું આયોજન કર્યું. એમાં નવરાત્રીના આયોજનમાં દીકરીઓ ગરબા લેતી હોય ત્યારે તો હું કાયમ ગાતો જ, રાઈટ. પણ લાઈવ પરફોર્મ કરવાનું થયું મારે જ્યારે પહેલી વાર, ત્યારે દિવાળીબેન ભીલ અને ખીમજીભાઈ ભરવાડ જે મારા સતત આદર્શ રહ્યા છે,
દિવાળીબેન ભીલ સાથેની પહેલી મુલાકાત, પણ એણે મને જે શીખવ્યું છે ને, મને મારી માએ કેમ સવાલ જવાબ આપ્યો હોય એવું એવું મને લાગ્યું ત્યારે, કે લાઈવ પરફોર્મન્સ ટીવી ઉપર આખું ગઢડા જોવે અને અમારા સ્ટેજ પર મારો હાથ સતત ધરું છે. રાઈટ. એ ધ્રુજતા હાથને મને કેમેરામેને એવું કીધું, ભાઈ તમારો હાથ ધ્રુજે છે યાર, અમારે શૂટિંગમાં બરોબર નહીં આવે એટલે તમે જુઓ એમ. કંઈ વાંધો નહીં. પછી આ વસ્તુ દિવાળીબેન સાંભળે. મેં કીધું દિવાળીબેન જેવા હારે મારે ગાવાનું છે એટલે મારું કંપારી તો ઉઠવાની જ. યસ. ત્યારે દિવાળીબેને માથે હાથ મૂકીને કીધું કે મને સામે રાખીને નહીં, માં અંબાને ધ્યાનમાં રાખીને ગાઈશ ને તો બહુ શૂટ સારી રીતે રહેશે એમ. અને ત્યાર પછી અત્યારે હાલમાં ઓલમોસ્ટ કોઈ પણ આર્ટિસ્ટ હોય એની સાથે પ્રોગ્રામ કરવામાં મને ક્યારેય કંપારી કે મને એવું નથી લાગ્યું કે. અને એણે મને એક શીખ્યું કે ભાઈ તમારા કુળદેવી કે તમારા ઈષ્ટ હોય એને તમે યાદ કરીને સ્ટેજ પર બેસો, તમને જિંદગીમાં કોઈ દી તકલીફ ન પડે. રાઈટ. આ મને દિવાળીઓને શીખવા પછી અત્યારે તો દિવાળીમાં નથી પણ પદ્મશ્રીનું બિરુદ અને આપણે યાદ કરાવ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અને અત્યારે જે કલાકારો તમે ઘડી રહ્યા છો, તો અને બાળકોને તમે શિક્ષણ આપો છો સંગીતનું, તો અત્યારે એ લોકોનામાં શું ઇન્ટરેસ્ટ તમને દેખાઈ રહ્યો છે? શાસ્ત્રીય સંગીતના આધારે હું જે શીખું છું ને એ પહેલાં તો શ્લોકથી ચાલુ કરું. ઓકે. પહેલાં અલંકાર 1 થી 20 શીખવાડું કે ભાઈ આમની આંગળીઓ કઈ રીતે ફરે છે. પછી એ ગાય છે પરફેક્ટ છે કે નહીં. પછી એ ગાયા પછી એટલું જ સારેગામાં મહત્વનું નથી, એને કયું સોંગ ઇઝી પડે એવું શીખવાડવાનું. ઓકે. નોબલ સ્કૂલમાં મેં 3 વર્ષ જોબ કરી, પણ એ 3 વર્ષમાં મેં લગભગ 52 થી 55 છોકરા છોકરીઓને હાર્મોનિયમ 1 થી 10 અલંકાર અને શ્લોક વગાડતા શીખવ્યા. અત્યારે જે હું સ્કૂલ છે મેપલવુડ ઇન્ટરનેશનલ એમાં જોબ કરું છું, તો ત્યાં લગભગ 20 છોકરા છોકરીઓ શ્લોક વગાડે છે અને ગાય પણ છે. 1 થી 10 અલંકાર બહુ સારી રીતે ગાય. એમાં નાનામાં નાનો છોકરો મારો બીજા ધોરણમાં ભણતો, એ 1 થી 10 અલંકાર ગાય વગાડે અને શ્લોક પણ વગાડે. મને આનંદ છે કે મારા ગુરુજીએ એટલું કીધેલું કે તમારી હયાતી નહીં હોય ત્યારે આ લોકો તમને યાદ કરે એટલું તમે એને શીખવાડી જજો. એટલે સતત અમે મારી મહેનત એવી રહી છે કે મને આવડે છે એના કરતાં મારા સ્ટુડન્ટ વધારે આવડે. તમારી એક પ્રેરણાદાયી સફર રહી છે અને તમે દિલથી સ્ટુડન્ટ્સને ભણાવો છો. તો અત્યારે તમે જે નવા શીખી રહેલા સંગીત કલાકારોને શું તમે સંદેશો આપવા માંગો છો? મેમ એક વસ્તુ એ છે કે નવા શીખી રહેલા છે ને એ અત્યારે વેસ્ટર્ન કલ્ચર છે. રાઈટ. થોડું રાઈટ. 50% વેસ્ટર્ન જેવું લાગે. આજથી 10-15 વર્ષ પાછળ જઈએ તો એક તારામાં ભજન ગાતા રામસાગરમાં. ઓકે. અત્યારે માણસો ગિટાર લઈને બેસે. રાઈટ. ગિટાર છે એ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ નથી, વેસ્ટર્ન છે. પહેલો તો એક રામસાગર હોય, એક તાર હોય અને તમારો તાર અને રામસાગરનો રણકાર એ બંને એક થાય અને જે ભજન થતા એ અત્યારે ગિટાર લઈને બેસે છે તો એટલા નથી થતા. પણ આ નવા જનરેશનમાં કંઈક નવું આવ્યું છે. પછી ગંગા સતીના ભજનો હોય તો ગિટાર ઉપર ગાય જ છે. રાઈટ. નરસિંહ મહેતાના પ્રભાતિયા હોય તો ગિટાર ઉપર ગાય જ છે. કે રામાયણની ચોપાઈ કે ભાગવતજીના શ્લોક કે કૃષ્ણની ગીતા હોય, ગીતાજીના શ્લોક પણ અત્યારની જનરેશન ગીતા ઉપર ગાઈ રહી છે એનો ખૂબ જ આનંદ છે કે એ ભૂલ્યા નથી. ઇન્સ્ટ્રુમેન્ટ ફર્યું છે, ઇન્સ્ટ્રુમેન્ટ ફરવા કરતા એની સાથે જે એના વિચારો છે ને એ રામ સાથે જોડાય, કૃષ્ણ સાથે જોડાય કે ધાર્મિકતામાં જોડાય એ બહુ મહત્વ. રાઈટ. અને તમારી એક મને ખાસ વાત તો એ પસંદ છે કે તમારી પોતાની યુનિકનેસ હું કહું તો એવું છે કે તમને કોઈ બી કથામાં તમને કઈ ધૂન ગાવાની કહે યા તો કોઈ બી સંપ્રદાયની ધૂન ગાવાની કહે તો તમારે ઓન ધ સ્પોટ હાજર જ હોય છે, તમારા ઓન ધ સ્પોટ માઇન્ડમાં અવેલેબલ જ હોય છે. તો આ કઈ રીતે અને કયા કયા પ્રકારના તમે સોંગ ગાઓ છો? જો રામાયણ હોય તો મારા આદર્શ પૂજ્ય રામેશ્વરભાઈ હરિયાણી રહ્યા છે, જેણે અમને રામાયણ સતત શીખવાડી. રાઈટ. પછી ભાગવતજી હોય તો ધરમપુર મારા પપ્પાના મિત્ર અને બહુ સારા એવા જે મોરારી બાપુના પ્રિય પાત્ર કથાકારમાં શરદભાઈ વ્યાસ
એમની સાથે રહી અને મને ભાગવતજી બહુ સારી રીતે એમ કે બેટા તમે આગળ વધો પણ ઈશ્વરને સાથે રાખીને. એમાં મને ભાગવતજીના શ્લોકો જે છે એ શરદભાઈ શીખવાડે અને રામકથાના જે ચોપાયું છે એ મને રામેશ્વરભાઈ હરિયાણીએ સતત મેં એની સાથે 7 વર્ષ કામ કર્યું છે. એટલે એમણે અમુક ધૂનો અમે બનાવતા અને અમુક ધૂનો જે જૂની હતી એને અમે નવી કરીને મૂકતા. રાઈટ. જેમ કે આપણે ઇન્ડિયાના હરેક પાર્ટ્સમાં અલગ અલગ જગ્યાએ જઈએ તો અલગ અલગ ધર્મો હોય છે, જી. અલગ અલગ એ લોકોના નૃત્યો હોય છે. જેમ કે કથક છે, પછી ભરતનાટ્યમ છે, તો એમના ફેશિયલ એક્સપ્રેશનથી એ લોકો હાવભાવ વ્યક્ત કરતા જી. હોય છે. તો સંગીતની દુનિયામાં પણ એ ટાઈપનું હોય છે ને કે જી. અલગ અલગ રાગ હોય છે, તો એ મ્યુઝિકના ટોન ઉપરથી આપને ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આ જી. રાગ છે, જે તમે કીધું કે વીરતાનો હા. એનો પ્રભાવ પડતો હોય છે. પછી એક છે કે ભાઈ ચિંતાનો ભાવ આવતો હોય છે, જી. યા તો એક ખુશીનો ભાવ આવતો હોય છે. તો એ કઈ રીતે હોય છે? અ, એ રાગનો પ્રભાવ છે પણ એમાં ગીત કયું છે ને એ બહુ રાઈટ. કોના ઉપર છે. દાખલા તરીકે હા, તમે એક એવું એક એક્ઝામ્પલ આપો અને પ્લસ કે આ તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એનાથી કોઈ અ, અમને કોમ્બો મળી જાય તો વધારે સારું પડે. અ, હાર્મોનિયમ સાથે કે વાયોલિન સાથે ગાવું હોય તો વિરહનું ગીત હોય તો મા ઉપર જ ગાઈ શકાય. રાઈટ. પછી સતી ચરિત્ર હોય અને રામાયણની ચોપાઈ હોય તો એમાં રાગ શિવરજની વાત ગાઈ શકાય. ઓકે. પછી વીરતાનો હોય તો દાખલા તરીકે મહાભારતનું ટાઇટલ સોંગ લ્યો, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, कथा है पुरुषार्थ की ये स्वार्थ की परमार्थ की, सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की, शब्द दिघोषित हुआ जब सत्य सार्थक सर्वथा, અથ શ્રી મહાભારત કથા. એટલે મહાભારતના જે શ્લોક છે કે મહાભારતનું ગાન છે એ વીરતાના રાગ ઉપર રહ્યું છે. વાહ ભાઈ વાહ, તમે એક અદ્ભુત ગીત અમને સંભળાવ્યું છે, એ બદલ ધન્યવાદ. અને તમારો જે રાગ છે, તમારો જે સૂર છે, એ હંમેશા અમે તો ભવિષ્યમાં પણ આવનારી પેઢી આ કેરી કરે, આ જાળવીને ચાલે તો આ સંસ્કૃતિ છે, આ વારસો છે એ જળવાઈ રહે. અને એવું એક બીજું એક સોંગ તમે અમને સંભળાવો કે જેનાથી અમને સંગીત વિશે વધારે પ્રેક્ટિકલી ખ્યાલ આવે. આપણે હવે લોકઢાળ તરફ જઈએ લોક ઢાળ ઉપર જઈએ. તો આપણે ગુજરાતી યસ. એટલે બધા બધું ગાય છે રાઈટ. પણ એક ગુજરાતી લોક સંગીત, અને હું ગુજરાતી છું એટલા માટે કે ગુજરાતના ગીતો છે ને એ પ્રાંત વાઇઝ અલગ અલગ ગવાય. રાઈટ. ભાવનગર જિલ્લામાં જાવ તો અલગ ગવાય, અમરેલી જિલ્લામાં અલગ ગવાય, જુનાગઢ જિલ્લા દ્વારકામાં અલગ ગવાય, ઉત્તર ગુજરાતમાં જાવ તો અલગ ગવાય, અમદાવાદમાં અલગ ગવાય, સુરતમાં અલગ ગવાય, ડાંગ જિલ્લામાં જાવ તો અલગ રાગમાં ગવાય. બાર ગામે બોલી બદલાય. બાર ગાવે બોલી બદલે, એમ સૂર બદલે. રાઈટ. એમાંય સુરેન્દ્રનગર કે ઝાલાવાડ ના જે સૂર છે, જે માટીનો સૂર, પાણાનો સૂર છે, એમાં ગાવા હોય તો લોકગીત ઉપર આપણે જઈએ. એ આભમાં એ ઝીણી જબું કે વીજળી રે, એ ઝીણા ઝરમર વાર હે મેઘ કે ઝીણા ઝીણા ઝરમર વાર હે મેઘ ગુલાબી, એ નહીં રે જવા દઉં ચાકરી રે, એ ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે, એ ભીંજાય હાથીનો બેહનાર સુબો કે ભીંજાય હાથીનો બેહનાર સુબો ગુલાબ
એ નહીં રે જવા દઉં વેરણ ચાકરી રે. આ છે આપણી એક્સિલન્ટ ગુજરાતના એક્સિલન્ટ, લોકગીત. અદ્ભુત અદ્ભુત. અને આ જે સોંગ છે તો કેટલું દિલથી, અને એવું જ લાગી રહ્યું છે કે હું લાઈવ કોન્સર્ટની મજા લઈ રહી હોય. થેન્ક યુ મેમ. થેન્ક યુ. પ્રકાશભાઈ, અત્યારે આધુનિક યુગમાં જે તમે કીધું એમ 50% મોડર્ન સોંગ્સ ઉપર બાળકો ફોકસ કરી રહ્યા છે, અત્યારની પેઢી ફોકસ કરી રહી છે. સો તમે જે સ્કૂલ ટાઈમમાં તો સંગીત શીખવાડો છો, તો એના સ્પેર ટાઈમમાં તમે શું અલગ કરી રહ્યા છો, કઈ એક્ટિવિટી કરી રહ્યા છો, અને કયા અત્યારે બાળકોમાં મ્યુઝિક વિશે ના જે સોંગ્સ અત્યારે ક્રિએટ થઈ રહ્યા છે? મેમ અત્યારે જે નાના બાળકોના વિચારો પણ કૃષ્ણ પ્રત્યેની ભાવના કે નવું કંઈ આવે તો નાનું બાળક તરત કેચઅપ કરી શકે. એમાં હું એમ કહીશ, આ પ્રોસેસ ઘરથી થવી જોઈએ. રાઈટ. જે બાળક બાલગીત કેચઅપ કરી શકે સ્કૂલમાં, એકના એક પ્રી પ્રાઇમરીથી લઈ કે બાલભવનના વિદ્યાર્થીઓમાં જો બાળકને શ્લોક શીખવાડવામાં આવે તો સારી રીતે થઈ શકે છે. આ શિક્ષકની જવાબદારી નથી. રાઈટ. હું એક જવાબદાર શિક્ષક છું, એટલે એને ન્યા શિક્ષણ મળે છે એના કરતાં એની માં એનાથી નજીક હોય છે. જો બરાબર. ઘરેથી આ સંગીતનું શિક્ષણ, અથવા તો આપણે હનુમાન ચાલીસા ગાતા હોય, રુદ્રાષ્ટકમ ગાતા હોય, રામચંદ્ર ગાતા હોય કે વૈષ્ણવ ગાતા હોય, વૈષ્ણવજન ગાતા હોય, આ વસ્તુ થોડું ઘરેથી ચાલુ થાય ને તો સ્કૂલ કરતાં વધારે બેનિફિટ મળશે. રાઈટ. મારું એવું માનવું રહ્યું છે. મેં હમણાં એક પીટીએમ હતી, એમાં પણ કીધું હતું કે ભાઈ તમે શિક્ષક ઉપર જ બધો મદાર નહીં રાખો. રાઈટ. જવાબદાર શિક્ષક છે, તમે ફીસ ભરો છો, વાત બધી જ બરોબર, પણ એના કરતા સ્કૂલે 5 કલાક જાય છે, સતત રહે છે તમારી સાથે. તમે એને મોબાઈલ આપો તો જ ખાય છે, કે મોબાઈલ આપો તો અવાજ નહીં કરે, દેકારો નહીં કરે, તોફાન નહીં કરે, આવું કયો છો? તો રાઈટ. એ મોબાઈલ આપો છો એના કરતા કલાક એને ભક્તિમય વાતાવરણમાં વાળો ને, 5 શ્લોક શીખવાડો. યસ. આ એક મારું કાયમી પીટીએમ હોય કે વિદ્યાર્થી હોય તો મારું કહેવાનું રહ્યું છે. એક તમારા જીવનમાં પણ તમારા મધર છે, એનો રોલ સારો રહ્યો છે. તો એક કહેવત છે કે ભાઈ એક માં છે 100 શિક્ષકની સો ગરજ શિક્ષક. સારે છે, અહીંયા સાર્થક થાય છે. તો બાળકોમાં અત્યારે કયા લોકગીતો છે કે પછી એનું મિક્સચર આવી રહ્યું છે? અત્યારે તો ટ્રેન્ડ છે કે જે ગીત મૂવીમાં હોય અથવા તો યુટ્યુબમાં વધારે ગવાતું હોય ને, હમ. એ છોકરાઓનો મોઢે જ હોય. રાઈટ. હું વાત કરીશ જીગરની. યસ. એક નાનો બાળક છે અને જે માટલા ઉપર માટલું ગાયું, યસ. અને દેવપગલી એને બહુ સારી રીતે સપોર્ટ કરી. અને તો એ દેવપગલીભાઈએ જીગરને સપોર્ટ કર્યો કે માટલા ઉપર માટલું, આપણો કોઈ સંબંધી નથી, પણ છતાં નાના બાળકને તમે શીખવાડો ને તો એ તરત ગાશે. એ એ ગાય છે ને એના કરતાં એને રામાયણની ચોપાઈઓ, શ્લોક, આ બધું જો અત્યારથી એનામાં એન્ટર થશે ને તો બહુ સારી રીતે રાઈટ. આપણી પેઢી, આગળ જઈ. સતત આપણે ચિંતા કરી રહ્યા છીએ કે આ વેસ્ટર્ન કલ્ચરમાં જઈ રહ્યા છે, વેસ્ટર્ન કલ્ચરમાં. પણ ઘરનું વાતાવરણ ચોખ્ખું બનાવવું હોય તો ભક્તિમય સંગીત સિવાય કોઈ છૂટકો નથી. ઇવન એવું પણ કહેવાય છે કે સંગીત ઘણા બધા જે બીમારીઓ છે ને એને પણ હીલ કરતી હોય વાહ, છે, રાઈટ? બહુ સરસ સવાલ છે. તો ઘણા બધા મેં રિસર્ચિસ કરેલું છે કે ભાઈ કોઈ સપોઝ કે ડાયાબિટીસ છે, તો એ વ્યક્તિ બી મ્યુઝિક સાંભળે છે ને તો એના શરીરની અંદર પણ ઘણા બધા ચેન્જીસ થતા હોય છે, અને એને બોડી એની મ્યુઝિકથી હીલ થતું હોય છે. ઇવન કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝ છે તો બી અમુક અમુક રાગ હોય છે, જેમ કે મલ્હાર રાગ હોય છે કે પછી અલગ અલગ એના શ્લોક્સ હોય છે, તો એની ઘણી બધી અસર થતી હોય છે. મેમ, આ તમે જે રાગની વાત કરી ને, હમણાં એક સંસ્થા છે એમણે એવું નક્કી કર્યું કે આપણી ગૌશાળામાં યસ. સતત ફ્લૂટનો સૂર સંભળાવવામાં આવે ને તો ગાય પણ વધારે દૂધ આપે છે. જે કૃષ્ણપ્રિય ફ્લૂટ છે એ ગાય અને પશુમાં જો આટલું પરિવર્તન આવતું હોય તો હવે આપણે આવીએ માણસો. કદાચ નાનું બાળક રોતું હોય ને એની માં એને છાતી સાથે લગાવીને છાતી સાથે ઠપકારે તો એવું નહીં માનો કે
ડીજે વાગે છે અને છોકરાઓને મજા આવે છે, પણ છાતીના જે ધબકારા છે ને એની સાથે સતત બેઝિક એનું ક્યાંક ને ક્યાંક જોડાણ છે સંગીત સાથે, એટલે એ સૂઈ જાય. રાઈટ. મારા ગુરુજી એવું કહેતા કે કા મ્યુઝિક છે ને એ પાગલ માણસને આવડે, સાવ પાગલ માણસ હોય એને મ્યુઝિક આવડે કે એના પાછળ જ પાગલ હોય. એ રાઈટ. ગમે ત્યાં વાગે, ગમે તે વસ્તુ આપો તો વગાડતો વગાડતો. અને કા પછી જેને દિલથી લગન છે ને એને આવડે. જે શ્રાવણ મહિનામાં આવે કે મને આસો મહિનામાં નવરાત્રી આવે ત્યાં થોડુંક વગાડતા આવડી જાય, આટલું શીખવાડો, એ કોઈ દી આગળ વધે નહીં. પોતાના બોડીની અંદર જ પોતાના જનરેટ બોડીની થતું હોય અંદર છે. જે હોય એ જ આગળ આવે. મારા એક સુરતમાં આવ્યા પછી હું સતત ને સતત સંગીતની યાત્રા કરું છું, પણ એમાં મને અમુક અમુક વ્યક્તિના પરિચયો થયા છે. એમાં લઈને એક ગલોડીધામ હનુમાનજી મંદિરની કથા હતી, ત્યાંથી રાત્રે હું નીકળ્યો અને મને અચાનક જ એક કવિ મિત્ર મારા સંજયભાઈ પેશીવાડિયા રાત્રે 11:30 ભેગા થયા અને અચાનક જ એ કવિ છે એટલે મારો હાવભાવ જોઈને એને ખબર પડી કે આ કંઈક લાગે છે આમાં એમ. એટલે એણે મને આમાં ખાલી હું તો એકલો જ હતો ને ચા પીવા ઉભા રહ્યા, એમાં એ અમારી ચાની ચુસ્કી અમને 2 કલાક રોકી રાખ્યા ઓકે. અને મને અહીં સુધી આપના સુધી પહોંચાડ્યો હોય તો એ સંજયભાઈ પેશીવાડિયાની જવાબદારીમાં એમણે કીધું હતું કે હું એક આવું કાર્યક્રમ કરું છું અને તમારે મારી સાથે આ રહેવાનું. રાઈટ. એમની રચનાઓ બહુ સારી. એમણે મને એક જ વાર કીધું મને કે હું 6 રચના તમને મોકલાવું છું ને એમાંથી તમને ગમે એ રાગમાં તમને ગમે એ રીતે ગાવાની. એમાં મેં એમની 6 રચનાઓ કમ્પોઝ કરીને બીજા જ દિવસે એને આપી દીધેલી. એટલે સંજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને આપના તરફથી જે મને બોલાવીને સ્વાગત કર્યું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. છેલ્લે હું એ જ જાણવા માંગીશ કે તમે અત્યારે સ્પેર ટાઈમની અંદર કઈ કઈ એક્ટિવિટી કરી રહ્યા છો, કઈ નવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો અને એ અત્યારે ચમકી રહી છે અને એના પાછળ કયા કયા વ્યક્તિઓનો ખૂબ ફાળો રહેલો છે? જી મેમ. અત્યારે સ્કૂલ ટાઈમ પછી હોમ બેન્સ મ્યુઝિકમાં કરાવું છું અને એક્સ્ટ્રા ટાઈમ મારી પાસે વધે વીકમાં 3-4 દિવસ તો હું મારા માટે અને કોઈ કવિ મિત્રની સારી રચના હોય તો એનું કમ્પોઝ કરી એ રેકોર્ડ કરી અને એમને મારી યુટ્યુબ ચેનલ અથવા તો જેમને મને મોકલી હોય એમને યુટ્યુબમાં એ કમ્પોઝ કરી મ્યુઝિક સાથે અને બનાવીને પાછી રિટર્ન કરું છું. આ મારી મને ગમતી પ્રવૃત્તિ છે. ઓકે. અને તમે એમ કહો છો કે મેં 6 ગઝલો કમ્પોઝ કરેલી છે, તો મને એક તમે ગાઈને સંભળાવી શકો? એક લાઈન મને યસ. ખૂબ ગમતી. ઓકે. મન મીરાનું હોય કે તન રાધાનું હોય, મન મીરાનું હોય કે તન રાધાનું હોય, શું ફરક પડે જેને રોમે રોમ કૃષ્ણ હોય, શું ફરક પડે જેને રોમે રોમ કૃષ્ણ હોય, મન મીરાનું હોય કે તન રાધાનું હોય, મન મીરાનું હોય કે તન રાધાનું હોય, રાસલીલાની મગ્નતામાં હાથ વળે તોય, રાસલીલાની મગ્નતામાં હાથ વળે તોય, શું ફરક પડે જેને રોમે રોમ કૃષ્ણ હોય, શું ફરક પડે જેને રોમે રોમ કૃષ્ણ હોય. આ સંજયભાઈની વાહ ભાઈ ખૂબ વાહ. સરસ રચના મને ખૂબ ગમતી. મેં પહેલે જ કમ્પોઝ કરેલું અને મને ખૂબ અતિ ગમતી કોઈ રચના હોય તો આ છે. વાહ ભાઈ વાહ. તો ખરેખર તમે એક સંગીતના બાદશાહ છો એમ કહી શકાય, એમાં ખોટું નહીં. અને સંગીતની દુનિયામાં અમને આટલી ડિટેલમાં નોલેજ આપવા બદલ તમારો ધન્યવાદ. અને સંગીતની દુનિયામાંથી ઘણી બધું નોલેજ આપણા આગલી આવનારી પેઢીઓને મળી રહે, તો એના માટે તમારો થેન્ક યુ સો મચ કે તમે અહીંયા અમને જે પણ લોકો આ જોઈ રહ્યા છે એમને ઘણું બધું નોલેજ મળ્યું હશે અને ક્યાંક ને ક્યાંક એમના જીવનમાં ઉપયોગી થઈ રહ્યું હશે. સો થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ, તમે તમારા Thank you, તરફથી ma'am. અમને ઘણું બધું જાણવા મળ્યું અને તમને મળીને ખૂબ જ આનંદ થયો. સો થેન્ક યુ સો મચ.
થેન્ક યુ. મેમ, તમને ગાવાનો શોખ ક્યારથી? મને હું જ્યારથી અમે ભણતા ને ત્યારથી સમજો ને કે પાંચમા ધોરણમાં હું હોઈશ ત્યારથી મતલબ કે કોઈ બી દેશભક્તિના કાર્યક્રમો હોય છે મોર્નિંગમાં પ્રાર્થના સભા હોય છે તો ત્યારે ગીતો ગાતા અમે. તમારું પ્રિય ગીત કયું? મારું પ્રિય ગીત તો એમ ઘણા બધા છે પણ હું તમને એક સંભળાવું જી. કે જે મારી અત્યારે છોકરીને પણ સૂતી વખતે ઈ સાંભળવું ગમે છે. જી. તો સ્ટાર્ટ કરું. એકલી ખડી રે મીરાબાઈ એકલી ખડી હો એકલી ખડી રે મીરાબાઈ એકલી ખડી મોહન આવો તો સરી ગિરધર આવો તો સરી માધવ રે મંદિર में मीराबाई એકલી ખડી. જી, બહુ સરસ. મીરાની આ રચના કોણે લખી છે આપને ખ્યાલ? પણ મીરાના પદોમાં હું ઘણીવાર ઘણાને સવાલ કરતો હોઉં કે મીરાબાઈ તો મેવાડમાં થઈ ગયા તો ગુજરાતી સોંગ એમના કેમ? યસ. આવા સવાલો થાય. તો એક વિદ્વાન વિભૂતિ અમદાવાદના મને મળ્યા ને મેં એનો સવાલ કરેલો ત્યારે એમણે એમ કીધું કે મીરા જ્યારે દ્વારકા આવતા ને ત્યારે જે જગ્યાએ રોકાતા એ લોકોની સાથે મીરાનું કનેક્શન એટલે એ હિન્દીનું ગુજરાતી અથવા મરાઠી ભાષાનું ગુજરાતી થોડું ભાષાંતર કરી અને ગુજરાતીમાં ઇન્વોલ્વ કરીને પાછા એ ગાતા. જેમ આપણને અમુક રચનાઓ ખબર ના હોય કે આનો શું ભાવ થાય છે પણ ગમતી બહુ હોય ને એટલે આપણા હૃદય સુધી ટચ કરી જાય. હા, મીરાબાઈના ભજનો એમાં મને મીરાબાઈ વધારે નરસિંહના ભજનો, ટચ ગંગા વધારે સતી થતા. પાનબાઈ, નરસિંહ મહેતા હોય, બહુ સારા. અને અત્યારના કવિઓ ઘણું લખે છે પણ એમાંય જે પોતાનો ભાવ હોવો ને યસ. એ બહુ મહત્વની. તમે ભાવ ગાતા મહત્વનો ગમે છે. એટલું હો, મુદ્દો એક એવો હતો કે આર્ટિસ્ટ કલાકાર નામ બનાવી લે પછી એવું વિચારે કે મારા આટલા રૂપિયા થાય અથવા તો હું આટલા રૂપિયા લઉં તો જ મારું સ્ટેજ મારી બ્રોડકાસ્ટ હોવી જોઈએ, મારું બેનર હોવું જોઈએ, મને 4 વ્હીલર લેવા આવવું જોઈએ, મારી રિધમ ટીમ આવવી જોઈએ, મારું સાઉન્ડ આવવું જોઈએ. આવું અત્યારે કલાકારોને યસ. એવું છે પણ એવું કોઈ દિવસ નહીં રાખવું જોઈએ. હમ. તમારે ઉપકાર માનવો જોઈએ ઈશ્વરનો કે તમને આટલી કલા આપી છે. હું એમ કહું કે ભાઈ 1000 રૂપિયા ટિકિટ છે મારા પ્રોગ્રામની અને તમારે આવવાનું તો એવા કેટલા જણા 1000 રૂપિયા ખર્ચી શકે પણ એવું માનો કે ઈશ્વરે જે આપી છે એ કલા મારો અવાજ બધા સુધી પહોંચે. ઈશ્વરને અને રૂપિયાને બહુ છેટું છે. ઈશ્વરે માનવ શક્તિ આપ્યા પછી માણસ બનાવ્યા પછી બધું જ ગૌણ કરી નાખ્યું. રાઈટ. એટલી શક્તિ આપી દીધી કે હું તમને મોકલું છું, તમે શું કવર કરી શકો છો એ તમારે જોવાનું. રાઈટ. રાઈટ. એમાંય જે ફિલ્ડમાં જે આગળ વધે એમાંય સંગીત, શાસ્ત્રીય સંગીતની એક પદ્ધતિ રહી છે કે ગાયન, વાદન અને નૃત્ય કળા આ ત્રણને સંગીત માનવામાં આવે છે પણ એમાં ગાયનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાઈટ. એવું રામાયણમાં તુલસીદાસજી પણ લખે કે હરિને મળવા માટે તમે ક્યાં જાઓ? કલી મેં કેવલ નામ આધારા. કળિયુગમાં તમે જેટલું ભજન કરો ને, હું તો એમ કહું સતયુગ અત્યારે જ છે. બધા એમ કહે કળિયુગમાં છીએ. ના, સતયુગમાં છીએ. શું કામ? આજથી 10 વર્ષ પહેલા આપણા વડીલો પાસે કઈ હતું નહીં કે રાઈટ. 50 વર્ષ પહેલા કઈ નહોતું. બધા એક ફળિયામાં રહેતા હતા. એની બદલે અત્યારે તો હું તો મારી પર્સનલ ગાડી હોય, પર્સનલ Yes. મોબાઈલ હોય, પર્સનલ બધી વસ્તુ હોય અને તમે વિદેશમાં ભૂલા પડ્યા હોય ને તો તમને અહીંયા મોકલવા હોય ને તો વગર પૈસે તમે આવી જાઓ. પણ જ્યારે સતયુગમાં હરિશ્ચંદ્રને પાસે ખાવા નતું ને ત્યારે એને વેચાવવું પડ્યું. અત્યારે કોઈને વેચાવાની જરૂર નથી, વેચવાની જરૂર છે. બસ એકાબીજાના થઈ જાવ એટલે બધું થઈ જાય. એમાં સંગીત કલાને જે મેઇન પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે કલી મેં કેવલ નામ આધારા. ભગવાનને પામવાનો એક જ રસ્તો છે. ભગવાને તમને ગળું આપ્યું છે, સારી કલાની સમજણ આપી છે તો એને બધા સુધી પહોંચાડવી જોઈએ. અસ્તુ. રાઈટ. અને મેં જ્યાં સુધી બુક્સ રીડિંગ કરી છે સંગીતની તાના રીરીની તો મેં એવું નોટિસ કર્યું છે કે સંગીતમાં એટલી તાકાત હોય છે કે તમે એક સોંગ ગાઓ છો એના તાલ અને એના સૂરની એટલી તાકાત છે કે વરસાદ નહીં વરસવું પડે. જી.
અને આવી સંગીતમય દુનિયાની અમને સફર કરાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે એક એવા પ્રેરણાદાયી સ્ત્રોત છો અત્યારના સમયમાં કે જેના માર્ગદર્શન હેઠળ અત્યારે હજારો બાળકો ઘડાઈ રહ્યા છે સંગીતની દુનિયામાં. તો તમારું થેન્ક યુ સો મચ. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આ દિશા તરફ ઘણી બધી માહિતી આપી. થેન્ક યુ.